સો વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ એન્ડ આજનો અવાજ આવી રહ્યો છે તમને અહીંથી. હા, તો હું બપોરે કલોલ માટે નીકળી ગયો હતો. બપોરે કલોલ રેસ્ટ કરીને પછી અમે આજે જમી કરીને નીકળ્યા હતા અમદાવાદ માટે. અને અમદાવાદ આપણા RM પટેલ ફાર્મ નિસ્કોન છે જે માવડી હા, તો માવડી છે જ્યાં ગીતા દબાડીનો શો ચાલુ છે. તો બસ અમે અહીંયા આવેલા હતા એન્ડ અહીંયાનું એટમોસ્ફિયર મસ્ત, બહુ મસ્ત છે. મતલબ અમદાવાદની જે નવાથી થાય છે ને બહુ ફર્સ્ટ ક્લાસ થાય છે. અને મારી લાઈફની ફર્સ્ટ ટાઈમ નવાથી છે અમદાવાદની અંદર. ઓકે, મેં કંઈ નવાથી ક્યારેય બી એન્જોય કરી નથી અમદાવાદની અંદર. તો જે ચલો જોઈએ આજનો એક્સપ્રેસ લે કેવો રહેશે કેવો નહીં રહે. એન્ડ મેડમ હમણાં પદમડી ત્યાંથી જઈ ગયા. હા બસ, તો પછી બસ હવે આરતી થઈ ગઈ, 10 વાગે છે અહીં આરતી થઈ ગઈ. તો આરતી ચાલશે અને પછી ગરબા જોઈશું કેવા રહેશે. બટ અગર લુક વાઇઝની વાત કરું ને તો ફાટા કરતાં બહુ બેટર જગ્યા છે કહેવાનો મતલબ. બસ પબ્લિક અહીંયા ઓછી હોય, માપની હોય, નાચવાની મજા આવે. બસ મ્યુઝિક મસ્ત હોય. બસ હવે જોઈએ કેવી રીતે ઓકે ગાઈસ. સો અમે બંને ત્યાંથી નીકળી ગયા હતા કેમ કે મતલબ 2 દિવસથી ક્લબમાં જાઉં, ક્લબમાં મારું મૂડ જ જામતો નહીં. મતલબ અહીંયા બી બધા દિવસ સારું હતું. હા, અહીંયા સારું હતું, જગ્યા બી સારી હતી, નાચવાની હતી. બટ હા, ગ્રુપ નહોતું. ગ્રુપ હોત તો નાચવાની બી મજા આવત, બટ ગ્રુપ હતું નહીં તો ભાઈ કંટાળો આવ્યો. તો બસ હવે હું ત્યાંથી નીકળી ગયો એન્ડ પછી ત્યાંથી નીકળીને અમે બસ દીપુના ઘર આગળ નજીક જ બેસીએ, સામે જેનું ઘર છે. તો બસ હવાના હું ઘરે ડ્રોપ કરી લઈશ તમારા ભાભીને એન્ડ પછી એનાથી હું રાતના લગભગ 1 વાગ્યો છે
તો હું અહીંથી કલોલ માટે નીકળી જઈશ. એન્ડ કલોલ જઈને ત્યાં રાત રોકાઈશ ને ચાલી સવારે વહેલા નીકળી જઈશ. તો શું છે કે હું સન્ડે સવારે પહોંચી જાઉં ને તો થોડો આરામ બી મળે બોડીના, પ્લસ કારણ કે 2-3 દિવસનું બહુ ઓડિયો છે. અમદાવાદ પાટણ કલોલ અમે 3-4 દિવસ એવું થાય, અમદાવાદ પાટણ એટલા માટે થોડું કે. તો બસ તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ બી કરી દેજો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.